મકરપુરા એસટી ડેપોની પાછળ હંગામી દબાણો દૂર કરતી પાલિકાની દબાણ શાખાની ટીમ. વડોદરામાં નવનિયુક્ત મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આવતાની સાથે જ વડોદરામાં દબાણો દૂર કરવાની કવાયત પૂરજોશમાં શરૂ કરવામાં આવી છે. ત્યારે વડોદરાના અનેક વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ વડોદરાના મકરપુરા એસટી ડેપોની પાછળ હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા જેસીબી લઈને આ દબાણો દૂર કરવા માટે આવી પહોંચ્યા હતા, જ્યાં લોખંડની કેબિનો, શેડ, લારી ગલ્લા જેવા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા. સોસાયટીઓની નજીક આવેલા આ દબાણોના કારણે ટ્રાફિકની સમસ્યા પણ ઉદ્ભવતી હતી, જેથી દબાણ શાખા દ્વારા આ દબાણો દૂર કરીને રોડ મોકળો કરવામાં આવ્યો હતો. સુસેન સર્કલથી લઈને નોવિનો કંપની નજીકના તમામ દબાણો દૂર કરવાની પણ કવાયત હાથ ધરવામાં આવી હતી. દબાણ દૂર કરતાની સાથે જ દબાણ ઊભું કરનારા લોકો દ્વારા પાલિકાના કર્મચારીઓને વિનંતીઓ કરવામાં આવી હતી, પણ અનેક વખત પાલિકા દ્વારા દબાણ ઊભું કરનારાઓને નોટિસ તેમજ તાકીદ કરવામાં આવી હોવા છતાં પણ દબાણ યથાવત સ્થિતિમાં જોવા મળતા વડોદરા મહાનગરપાલિકાની ટીમે દબાણ દૂર કરવાની કવાયત આખરે હાથ ધરી હતી. આ અમને કોર્પોરેશને 2 દિવસ પહેલાં બી જાણ નથી કરી. એકદમ અચાનક આવીને અમારા ગલ્લાઓ ઉઠાવી લીધા છે. અમે 2 વર્ષ પહેલાં અરજી કરેલી છે કે તો એ લોકોએ એવું જ કીધું, પેલા સાહેબ ઊભા છે એમને, કે કયા વોર્ડમાં આવે છે અમે પહેલાં ચેક કરીશું પછી કરીશું. એના પહેલાં જ આ લોકોએ બધું ઉઠાવી લીધું છે અને અમને જાણ પણ નથી કરવામાં આવી. અમે અત્યારે એવું કીધું કે ભાઈ અમે હટાવી લઈએ છીએ, તો પણ હટાવવા નથી દીધું અને જમા કરી લીધું છે વગર કામનો. પૈસા નથી ભરતા એવું કહે છે સાહેબ. એ તો બધું ખોટું છે કે પૈસા નથી ભરતા, ના છે તે છે. પરચી ફાળવા આવે તો કોણ ભરે? બરાબર છે. કોઈ પરચી ફાળવા પર નથી આવતું તો પૈસા કેવી રીતે કોઈ ભરે? તમે કોર્પોરેશનમાં જઈને તો ભરી શકતા હતા. પણ અમને કોઈ એ જ સાહેબે જ એવું કહે છે કે કયા વોર્ડમાં આવે છે તે એમને નહીં ખબર, તો અમે કયા આગળ ભરવા જઈએ પૈસા? શું નામ તમે? આજ રોજ વોર્ડ નંબર 19ના વોર્ડ ઓફિસર શ્રી ગોહિલ સાહેબના આદેશ મુજબ ભાડા ક્લાર્કને સાથે રાખી મકરપુરા ડેપોની પાછળ રસ્તામાં નડતરરૂપ હંગામી દબાણો જમા લેવાની હાલ કામગીરી ચાલુ છે. કેટલા કેબિન? 7-8 લારીઓ જમા લીધેલ છે અને બીજી કેબિનો જમા લેવાની કામગીરી હાલ ચાલુ છે. શું નામ? દબાણ ઇન્સ્પેક્ટર કમલેશ સૈદાને. આ લોકોને નોટિસ કંઈક આપવામાં આવી હતી કે હંગામી દબાણો માટે નોટિસ આપવામાં આવતી નથી.